આજે ભૂલથી બીજાની ઓફિસમાં કરી ગયા અને ઘરે હતો આજે ઘૂંટાનો પ્રોગ્રામ. રામ રામ ને સીતારામ બધા મિત્રોને સ્વાગત છે નવા મિની વ્લોગમાં. સવારમાં કમ્પ્લીટ થઈ ગયા અને 8:45 થઈ ગયા. આજે જરીક મોડું થઈ ગયું તો પછી સીધા ફટાફટ આવી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા. પછી બાઇક લઈને જવાનું હતું ઓફિસે તો પછી હું નીકળી ગયો મોરબી જવા માટે. 1 કલાકમાં પહોંચી ગયા સીધા ઓફિસે. પછી આપણે આપણું કામ કરવા માંડ્યા. પછી બપોર નીચે આટો મારવા ગયો તો હિરેનભાઈ પગીવાળા બેઠા હે, બેઠા બેઠા માવાનો કોટો ચડાવે. જેટલા આપતા નથી એટલાનો તો માવો ખાઈ ગયા. અને આજે JN પટેલમાં જયદીપભાઈની મુલાકાત લઈ લીધી. જયદીપભાઈ બહુ જાજા પૈસા ખર્ચ્યા લાગે ઓફિસમાં. આપણાથી એટલા ભેગાય નહીં થાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. પછી થોડુંક કામ પતાવી સીધો આવી ગયો બસ સ્ટેન્ડે. પછી ગામડે જવાની બસ આવી ગઈ ને બેસી ગયા બસમાં. સીધા 5:30 પહોંચી ગયા ગામડે. ત્યાંથી પછી બાલાજી માર્ટમાંથી તેલના ડબ્બા લેવાના હતા, એ લઈ લીધા ને સીધો આવી ગયો અદાની ઘરે. કેમ કે આજે અદા બનાવે છે ગુટ્ટો, નહીં વધવા દઈએ જરી કઈ. પછી આખું ફેમિલી બેસી ગયા ગુટ્ટો ખાવા. હાલો તમારે ખાવો હોય તો આવી જાઓ. પછી હાર્દિક નવું બાઇક લઈ આવ્યું તો કીધું હાલો એકાદી ચક્કર મારતા આવી હાઈવે ઉપર. તો કોંગ્રેચ્યુલેશન કહી દઉં હાર્દિકને. ને પછી આવી ગયા ઘરે. ભૂખ લાગી હતી તો બોનબાઈ બનાવી મેગી. નહોતી ખાવાની તોય ભેગી બેહી ગઈ ખાવા. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.